ઘનશ્યામ પટેલ મારું નામ છે, અમદાવાદથી બિલોંગ્સ કરું છું અને મારી ફર્મનું નામ છે ફિનસ્ક્વેર IMF પ્રાઇવેટ લિમિટેડ. સ્ટુડન્ટ સાથેનું એસોસિએશન સિન્સ 2007 એ આજે 2025 અને ઓનગોઈંગ આ પાર્ટનરશિપ આજે પણ ચાલુ છે. માયસેલ્ફ મીત પટેલ, એમનો સન છું. ફિનસ્ક્વેર IMF પ્રાઇવેટ લિમિટેડને રિપ્રેઝેન્ટ કરું છું. આઈ જોઈન્ડ ધીસ કંપની ઇન 2020 જ્યારે હું મારું MBA યુએસમાં કમ્પ્લીટ કરીને આવ્યો હતો અને સિન્સ ધ બિગનિંગ આઈ ઓલવેઝ ડ્રીમ્ડ કે મારે આ જ ઇન્ડસ્ટ્રીને રિપ્રેઝેન્ટ કરવું છે, બીઇંગ ઇન ઇન્ડિયા, એન્ડ સો આઈ એમ લકી એન્ડ ફોર્ચ્યુનેટ ટુ બી હિયર. 2000 થી લઈ અને જ્યારે મેં જનરલ ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકે, ધેન 2002 અંદર મેં લાઈફ ઇન્સ્યોરન્સ તરીકે, 2005 અંદર મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીના અંદર થોડીક જાણકારી લીધા પછી મને એવું લાગ્યું કે મ્યુચ્યુઅલ ફંડની પ્રોડક્ટ કસ્ટમરની વેલ્થ ક્રિએટ કરવા માટે સૌથી મોટામાં મોટો ભાગ ભજવશે. તો એ જોતા મને આ મ્યુચ્યુઅલ ફંડની પ્રોડક્ટના અંદર એ તાકાત દેખાઈ કે જેથી કરીને કસ્ટમરને મેક્સિમમ વળતર એના રોકાણ ઉપર મળી રહે. એટલા માટે મેં આ મ્યુચ્યુઅલ ફંડનો વ્યવસાય જોઈન કર્યો. અહીંયા એક વસ્તુ એડ કરીશ કે મેં પપ્પાના અમુક વેલ વિશર્સથી, એમના મિત્ર સર્કલમાં સાંભળ્યું છે કે ઇવન બિફોર વેન હી વોઝ નોટ આ ફાઇનાન્સ ફિલ્ડમાં નહોતા અને જ્યારે હીરાનો બિઝનેસ હતો, ડાયમંડ્સનો બિઝનેસ હતો, ત્યારે હી વોઝ વેરી ઓર્ગેનાઇઝડ વિથ હિઝ ફાઇનાન્સીસ, કે ભાઈ પોતાની વેલ્થ ક્રિએશન જર્ની એમને ત્યારથી જ શરૂઆત કરી હતી. અને આ જોઈને એમના આજુબાજુમાં લોકો જે એમ્પ્લોઈઝ કામ કરતા હતા, જે પાર્ટનર્સ જોડે કામ કરતા હતા, એ બી ઇન્સ્પાયર્ડ થતા હતા કે એમનાથી શીખીને એ પણ આ ફાઇનાન્શિયલ જર્ની શરૂ કરે. લેટર ઓન એ જ એમનો વ્યવસાય, એ જ એમનો શું કહેવાય કરિયર પાથ બન્યો. સો ધેટ વોઝ ઓલવેઝ ઓન ધ કાર્ડ્સ એમ. And motivation for me was a difference જે આપણે અહીંયા ક્રિએટ કરીએ છીએ એઝ અ ફાઇનાન્શિયલ સર્વિસીસ ડિસ્ટ્રીબ્યુટર, જે અમે ડિફરન્સ ક્રિએટ કરીએ છીએ. એક એક્ઝામ્પલ લઈએ કે સમાજમાં જ્યારે બીમારી વધે ને ત્યારે ડોક્ટરનો ધંધો વધે, પણ અહીંયા એઝ અ ફાઇનાન્શિયલ સર્વિસીસ ડિસ્ટ્રીબ્યુટર અમારો ધંધો ક્યારે વધે? જ્યારે ક્લાયન્ટ પૈસાદાર બને અને ક્લાયન્ટના પૈસામાં ઉત્તર પ્રગતિ થશે તો જ અમારી પ્રગતિ થશે. સો ધીસ ઇઝ અ વિન-વિન સિચ્યુએશન. ધેટ વોઝ ધ ઓનલી મોટિવેશન જે મને અહીંયા પાછું લઈ આવ્યું અમેરિકાથી. સો ફ્રોમ ધ વેરી ચાઇલ્ડહુડ અમે લોકો જ્યારે બી ડિનર ટેબલ ઉપર બેસતા હતા તો પપ્પા ઓલવેઝ યુઝ ટુ ગીવ ક્વેશ્ચન્સ એન્ડ નોલેજ એન્ડ શેર સ્ટોરીઝ કે ઇન્સ્યોરન્સ શું છે, ફાઇનાન્શિયલ પ્લાનિંગ શું છે, કોઈ ક્લાયન્ટની સક્સેસ, કોઈ ક્લાયન્ટનું ફેલિયર, એમનું સક્સેસ વિથ અ ક્લાયન્ટ, એમનું ફેલિયર વિથ અ ક્લાયન્ટ, કોઈ પ્રોબ્લેમ્સ કે ઓપોર્ચ્યુનિટીઝ હોય તો આ બધી જ વસ્તુઓનું ડિસ્કશન ઓન ડિનર ટેબલ થતું હતું અમારે. તો સિન્સ ધેટ ડેઝ મને છે ને ફાઇનાન્શિયલ ફિલ્ડ હેઝ કોલ્ડ મી ફ્રોમ વિધિન. એન્ડ લેટર ઓન જ્યારે મારા 9th ની અંદર આઈ હેડ ટુ ચૂઝ સબ્જેક્ટ્સ, હી વોઝ ધ ગાઈડ ટુ માય કરિયર. અને એટ ધેટ પોઈન્ટ ઇન ટાઈમ મને રિયલાઇઝ થયું કે ભાઈ આઈ વોન્ટ ટુ જોઈન ધીસ ફિલ્ડ. બિફોર MBA સેમ પ્લાન હતો, ઇવન આફ્ટર MBA વોઝ ધ સેમ પ્લાન. સો આઈ કેમ બેક હિયર એન્ડ જોઈન ધીસ બિઝનેસ. 2007થી મેં જ્યારે શરૂઆત કરી ત્યારે 2013ના વર્ષના અંદર મને ખ્યાલ છે કે મારા AUMની સાઇઝ 2013 જુલાઈ 2013 AUM હતું મારું 1 કરોડ ને 9 લાખ રૂપિયા ઓનલી. SIP બુક વેલ્યુ મારી 67,000 ઓનલી. 2020ની અંદર ફિનસ્ક્વેરને મેં જોઈન કર્યું. એ દિવસે ટીમ સાઇઝ હતી લગભગ 10 માણસની અને એ દિવસે AUM વોઝ સમવેર અરાઉન્ડ 65 crores અને SIP બુક એ વર્ષે હતી અમારી લગભગ 70 lakhs. So that's when the journey started. આજે અમારું AUM 130 CR છે, અમારી SIP બુક છે 1.25 crores. લાઈક અમારું વિઝન છે કે આ AUM 500 કરોડ અમે લોકો જલ્દીથી જલ્દી પહોંચાડીએ. કોઈ પણ બિઝનેસને ગ્રો કરવા માટે છે ને 2 things આર વેરી ઇમ્પોર્ટન્ટ. વન ઇઝ ક્લાયન્ટ એન્ગેજમેન્ટ, કે જે બધાને ખબર છે ને આપણે ઓલરેડી બધા યુઝ કરીએ છીએ. દેર આર વેરિયસ રિપોર્ટ્સ કે જે ક્લાયન્ટ સર્વિસિંગ માટે કે ક્લાયન્ટ એન્ગેજમેન્ટ માટે છે. પણ સેકન્ડ ક્રિટિકલ પાર્ટ ઇઝ એમ્પ્લોય મેનેજમેન્ટ. અને એ એમ્પ્લોય મેનેજમેન્ટની અંદર આજે મારા જોડે 17 માણસની ટીમ છે, પણ ઇફ 100 બી હશે ને તો આ પ્લેટફોર્મ અને આ ટેકનોલોજી જે પ્રોવાઈડ કરે છે એમાં કશો જ વાંધો નહીં આવે. ફંડ બજારની વાત કરું ને તો જ્યારથી ફંડ બજાર લોન્ચ થયું ત્યારે અમને એવું ફીલ થાય છે કે એક્સપોનેન્શિયલ ગ્રોથ થઈ રહ્યો છે અને આનાથી ઘણું બધું હજુ કરવાનું બાકી છે. પર્ટિક્યુલરલી વાત કરું તો આજની તારીખે અમારા ત્યાં બિલકુલ 0 ફિઝિકલ એપ્લિકેશન થાય છે.
એમ્પ્લોય લોગિન ક્રિએશન વન ઓફ ધ ફીચર્સ જે પ્રુડન્ટ પાર્ટનર ડેસ્કની અંદર ઓલરેડી છે. યુ કેન ક્રિએટ લોગિન્સ ઓફ ઓલ યોર એમ્પ્લોઈઝ જે તમારા કસ્ટમર જોડે એસોસિએટેડ છે એન્ડ તમારા કી પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ તમે સેટ કરી શકો છો કે જે એ એમ્પ્લોયના પરફોર્મન્સને ઇન્ડિકેશન્સ માટે હેલ્પફુલ છે. સેલ્સ ઓફ લમસમ ઓર એસઆઈપી, નેટ સેલ્સ, ગ્રોસ સેલ્સ, આ બધી જ વસ્તુ એ જ પર્ટિક્યુલર પાર્ટનર ડેસ્કમાંથી તમને મળી રહેશે. તો આજે તમારી ટીમ 10 માણસની, 15 માણસની, 20 માણસની છે, પણ 100 બી પહોંચશો ને તો કશો જ પ્રોબ્લેમ નથી. ઓલ્સો એ કી પરફોર્મન્સ ઇન્ડિકેટર જોઈને તમે શું કરશો? તો માની લો કે કોઈ એક એમ્પ્લોય છે કે ગ્રુપ ઓફ એમ્પ્લોઈઝ છે જે એસઆઈપી નથી પ્રમોટ કરી શકતા સારી રીતે, તો પ્રુડન્ટના જોડે એ પણ અવેલેબિલિટી છે કે ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ. તો યુ કેન કોઓર્ડિનેટ વિથ પ્રુડન્ટની ટીમ અને એ લોકો રેડીલી અવેલેબલ હશે કે એ એમ્પ્લોય એ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટની અંદર એક્સેલ કરી શકે. એઝ અ એમ્પ્લોય તમારા જોડે બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે એક્સપોનેન્શિયલ ગ્રોથની. એઝ અ ફર્મ તમારા જોડે ઓપોર્ચ્યુનિટી છે એન્ડ ધીસ ઇઝ ઓલ બીકોઝ ઓફ પ્રુડન્ટ પાર્ટનર ડેસ્ક. આ એક મોનિટરી ટર્મ્સના અંદર તમે જુઓ તો એક MFD નું આર્થિક કોઈ રોકાણ નથી, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ જો કોઈ રોકાણ કરતા હોય ને તો એના સમયનું રોકાણ છે. પૈસાને તમે જુઓ તો જિંદગીના અંદર પૈસો કદાચ એક સમયે લાઈફમાંથી જતો રહ્યો હોય તો પાછો સમયાંતરે એને કમાઈ શકાય છે. કોઈકના જીવનના અંદર કમાયેલો પૈસો સમય જતા આપણે એને ખોવાઈ જતાય જોયો છે, પણ સમય એક વ્યક્તિના જીવનના અંદર એવો હિસ્સો છે કે જે કોઈ પણ ભોગે એને પાછો નથી લાવી શકાતો. તો એક MFD એના વ્યવસાય માટે આપે છે સમય. તો આ વ્યવસાયના અંદર જે વિઝન લઈને આવતા નવા MFD ને મારે એક મેસેજ પણ આપવો છે આ દ્વારા, આ પ્લેટફોર્મ દ્વારા, કે આ વ્યવસાયના અંદર આવે તો આ ઓવર ધ નાઇટ રિફોર્મ કરી નાખે એવો વ્યવસાય નથી. એના માટે કહીશ ફેમિલી કલ્ચર. સ્ટુડન્ટના અંદર ક્યારે પણ કોઈ સર્વિસ ડેસ્ક ઉપર બેઠેલો સર્વિસ આપનાર વ્યક્તિ હોય, પ્યુન હોય, લાઈક મારો રિલેશનશિપ મેનેજર હોય, ક્લસ્ટર હેડ હોય, રિજનલ હેડ હોય, ઇવન CEO શિરીષ સરની વાત કરું કે MD તરીકે સંજય સરની વાત કરું, તો લાઈક આ બધા જ વચ્ચે અમને બોન્ડિંગના અંદર એક ફેમિલી હોવાનો અહેસાસ થાય છે. જ્યારે પણ કોઈ કોર્પોરેટ મિટિંગમાં પણ મળ્યા હોય ત્યારે લાઈક સંજય સર કે શિરીષ સર કે કંપનીના રિજનલ હેડ એકદમ નેચરલ ફ્લોના અંદર એક ફેમિલીના 2 વ્યક્તિઓ 5 વ્યક્તિઓ ભેગા થઈને વાત કરતા હોય ને એવું ફીલ અમને આવે છે. લાઈક એવરી મંથ લાઈક કોઈક રેસ્ટોરન્ટના અંદર ભેગા થવાનું કે ક્યાંક મૂવીનો પ્રોગ્રામ બનાવી અને આવું કોઈક બહાનું કરી અને લાઈક બધા ફેમિલી ભેગા થવાનું. તો આ એક ફેમિલી કલ્ચર જે ઊભું કર્યું છે ને એ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. લાઈક અમે તો એકબીજાને વ્યવસાયિક એસોસિએટ છીએ એટલે બધા બીજા પાર્ટનરને પણ અમે ઓળખતા હોઈએ, પણ અમારા ફેમિલી મેમ્બર તો અમારા વાઈફ એકબીજાના વાઈફને, બાળકો એકબીજા સાથે, તો એ પણ એકબીજા સાથે એટલા જ કનેક્ટ હોય. તો આ બધી જ વસ્તુઓ જે કલ્ચર ક્રિએટ કર્યું છે ને એ આ પ્રુડન્ટે કલ્ચર ક્રિએટ કર્યું છે. બીજી એક વસ્તુ ખાસ હું અહીંયા કહીશ કે લાઈક મારી સાથેના બીજા પાર્ટનર તો લાઈક આમ કહેવા જઈએ તો અમે એકબીજાના બિઝનેસ કલીગ્સ છીએ, એટલે નોર્મલ ભાવના અંદર જગતમાં જોવા જઈએ તો ત્યાં આગળ કોમ્પિટિશન હોય છે, પણ અમારા ત્યાં કોમ્પિટિશન નથી. અમારા ત્યાં છે ને એકબીજાને કોલોબરેશનનું કલ્ચર છે. For me, it's a transparency. For me, it is accessible. 25 વર્ષ એટલે એવું કહી શકાય કે સિલ્વર જુબિલી, પણ હું અહીંયા એક જ વસ્તુ કહીશ કે એ તો અભી શરૂઆત છે. આવી જ રીતે ગોલ્ડન જુબિલીના અંદર સાથે રહેવાનું છે અને છેલ્લે ડાયમંડ જુબિલી ઉજવવાની છે. હું એક વસ્તુ એ કહીશ કે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે US ગયા હતા અને એમને વ્હાઇટ હાઉસની અંદર જ્યારે સ્પીચ આપવાનો મોકો મળ્યો હતો, હી સેડ વન થિંગ કે ફાઇનાન્સ ફિલ્ડ વુડ બી એટ ધ ફોરફ્રન્ટ ઓફ ઇન્ડિયન ઇકોનોમિક ગ્રોથ. અને એમાં પ્રુડન્ટ, અમારા જેવા પાર્ટનર્સ બંને સાથે મળીને અમે લોકો કહીએ છીએ કે એ તો બસ શરૂઆત છે.